નમસ્તે મિત્રો, આગળના જે વિડીયો હતા તેની અંદર આપણે ગુજરાતી સ્વરનો અલગથી વિડીયો જોયો છે, ગુજરાતી વ્યંજનનો અલગથી વિડીયો જોયો છે અને અંગ્રેજી ભાષાના સ્વર અને વ્યંજનનો પણ અલગથી વિડીયો જોયો છે। હવે આજના આ વિડીયોની અંદર આપણે આ ગુજરાતી જે સ્વર છે, ગુજરાતી જે વ્યંજન છે તેનું અંગ્રેજી કેવી રીતે થાય, ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજનનું અંગ્રેજીમાં આપણે ટ્રાન્સલેટ એને કઈ રીતે કરીએ, ભાષાંતરણ તેનું કેવી રીતે કરી શકીએ તે વિગતે સમજવાના છીએ। એટલે કે ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજનને અંગ્રેજીમાં કેવી રીતે લખાય, કઈ રીતે તેનું આપણે ભાષાંતરણ કરી શકીએ તે વિગતે સમજવાના છીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે જો તે વિડીયો નથી જોયા ગુજરાતી સ્વર, ગુજરાતી વ્યંજન, અંગ્રેજી સ્વર અને અંગ્રેજી વ્યંજન, તો એ વિડીયો તમારે જોઈ લેવા જોઈએ। ત્યાં આગળ આપણે વિગતે આ માહિતી આપી છે। અહીં ફક્ત આપણે ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજનને અંગ્રેજીમાં ફેરવતા આપણે શીખીશું। તો સૌપ્રથમ આપણે વાત કરીશું ગુજરાતી સ્વરની। તમે આગળના જો વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ છે કે ગુજરાતી ભાષામાં આપણે 13 સ્વર છે, તેમાંથી 2 અર્ધ સ્વર છે, એટલે કે 11 સ્વર છે અને 2 અર્ધ સ્વર છે। જ્યારે ઇંગ્લિશની અંદર એટલે કે અંગ્રેજી ભાષામાં 5 જ સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ। તો હવે આ ગુજરાતીના જે 13 સ્વર અથવા તો જે 11 સ્વર છે, તો એ 11 સ્વરને આપણે અંગ્રેજીમાં કેવી રીતે લખી શકીએ તે આપણે જોઈશું। તો સૌપ્રથમ તો તમે અહીં લિસ્ટ જોઈ શકો છો, જે ગુજરાતી સ્વર જે છે તેમનું લિસ્ટ છે। અ, આ, રસ્વ ઈ, દીર્ઘ ઈ, રસ્વ ઉ, દીર્ઘ ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અને અહ। તો અહીં તમને પૂરેપૂરા એટલે કે 13 જે છે સ્વર તેનું લિસ્ટ તમને દેખાતું હશે। તો હવે તેનું અંગ્રેજી શું થાય છે આ ખૂબ જ મહત્વનું છે। જો તમને આ આવડે છે, ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજનનું અંગ્રેજી કરતાં આવડી જાય છે, તો તમે દુનિયાનું કોઈ પણ નામ જે છે તેનું તમે ગુજરાતી નામ જે છે અથવા હિન્દી નામ છે તેનું અંગ્રેજી કરી શકો છો। વિદેશી જે નામો છે તેની આપણે વાત નથી કરતા, ગુજરાતી અને હિન્દી જે નામ જે છે તેનું અંગ્રેજી તમે સરળતાથી કરી શકો છો। તો સૌપ્રથમ આપણે વાત કરીશું અ, જેને આપણે અજગરનો અ કહીએ છીએ। તો અને જ્યારે તમારે અંગ્રેજીમાં લખવો હોય તો તે એ એટલે કે આલ્ફાબેટ જે એ છે તે એ દ્વારા અને લખવામાં આવે છે। કોઈ પણ નામ અથી શરૂઆત થતું હશે તો તે અનો અંગ્રેજી એ થાય છે। પછીનો બીજો સ્વર છે આ। તો આ જે છે ત્યાં તમારે થોડું યાદ રાખવું પડશે। આ જે છે તેને અંગ્રેજીમાં ફક્ત એક એ તરીકે પણ લખાય છે અને ડબલ એ તરીકે પણ લખાય છે। ફરી એક વખત, આ જે છે તેનું અંગ્રેજી એક એ તરીકે એટલે એક એ હોય અથવા તો 2 એ હોય, ડબલ એ હોય, એ રીતે તેનું અંગ્રેજી થતું હોય છે। ઘણા નામોમાં ફક્ત એક એથી જ આ જે છે તે લખવામાં આવતું હોય છે અને ઘણા નામ એવા પણ તમે જોયા હશે કે એક સાથે 2 એ લખી અને લખ્યું હોય, એટલે કે એ પણ કહી શકાય અને ડબલ એ પણ કહી શકાય। પછી આવે છે રસ્વ ઈ। તો રસ્વ ઈને અંગ્રેજીમાં લખવા માટે તમારે પાડવું પડશે આઈ, એટલે આલ્ફાબેટ આઈ તમે જે છે અંગ્રેજી સ્વર આઈ, તો આઈ તમે લખશો એટલે ગુજરાતીમાં જે રસ્વ ઈ છે એટલે કે નાનો ઈ જે છે તે આઈ દ્વારા લખાશે। ત્યાર પછી છે દીર્ઘ ઈ। તો દીર્ઘ ઈને લખવા માટે તમારે ડબલ ઈ 2 વખત તમારે પાડવાના થાય છે, એટલે કે દીર્ઘ ઈને લખવા માટે ડબલ ઈનો ઉપયોગ થાય છે। પછી આપણે જ્યારે વાત કરીએ રસ્વ ઉ એટલે કે નાનો ઉ, તો રસ્વ ઉને પાડવા માટે અંગ્રેજીમાં તમારે યુ જે આપણો સ્વર છે અંગ્રેજીનો, તો એ યુ એ ઉ પાડવા માટે એટલે કે રસ્વ ઉ પાડવા માટે યુનો ઉપયોગ થાય છે। પછી આવે છે દીર્ઘ ઉ એટલે કે જેને આપણે ઊંટનો ઉ કહીએ છીએ, મોટો ઉ। તો મોટા ઉને પાડવા માટે અંગ્રેજીમાં મોટો ઉ લખવા માટે ડબલ ઓ જે ઓ સ્વર છે અંગ્રેજીનો એ 2 વખત એટલે કે ડબલ ઓ પાડવામાં આવે છે। પછીનો જે સ્વર આવે છે સ્વરમાં, તો ગુજરાતી સ્વરમાં, તો તે છે રૂ એટલે કે ઋષિનો રૂ। તો આ ઋષિનો જે રૂ જે છે તેને લખવા માટે આર પ્લસ યુ એટલે કે આર યુ, આર અને યુ પાડવામાં આવે છે, એટલે કે રૂનું અંગ્રેજી આર યુ થાય છે। પછી જે સ્વર છે તે છે એ, જેને આપણે એરણનો એ કહીએ છીએ। તો એ પાડવા માટે અંગ્રેજીમાં તમારે ફક્ત ઈ એટલે કે આલ્ફાબેટ ઈ પાડવાનો થાય છે, તો એને આપણે ઈ તરીકે પાડીએ છીએ। પછી સ્વર આવે છે ઐ। તો ઐ જે છે તમે જાણો છો એ આપણે સમજાવ્યું છે સ્વરમાં, એ કઈ રીતે બને છે, ઐ કઈ રીતે બને છે। તો ઐ જે છે ઈ બરાબર ને, અ વત્તા ઈ આવે છે। ઐ જે સ્વર જે છે એ સંયુક્તાક્ષર છે એટલે કે 2 સ્વર જોડાઈને બનેલો સ્વર છે। તો ઐને લખવા માટે તમારે અ માટે એ અને ઈ માટે આઈ, એટલે કે ઐને જ્યારે અંગ્રેજીમાં લખવું હોય તો એ આઈ એ રીતે તમારે લખાશે। પછી આવે છે એ ઐ પછી ઓ। તો ઓ ખૂબ જ સરળ છે। ઓ જેવો ગુજરાતીમાં આપણે ઓ બોલીએ છીએ, તો અંગ્રેજીમાં પણ તમારે ઓ જ પાડવાનો છે, એટલે કે અંગ્રેજીનો જે સ્વર છે ઓ તે ઓ
ઓનું અંગ્રેજી ઓ જ થાય છે. પછી આવે છે ઔ. તો ઔ પણ સંયુક્તાક્ષર છે અથવા તો સંયુક્ત સ્વર છે. અ વત્તા ઉ, ઔ આ રીતે બોલાય છે ઔ. તો એ વત્તા યુ. તો અવને લખવા માટે અંગ્રેજીમાં એ અને જોડે યુ પાડવો પડશે. જે છે તેને આપણે ગુજરાતી સ્વરમાં સમજ્યા છીએ તે અનુસ્વાર છે. કોઈ પણ અક્ષરની ઉપર ટપ્પું મૂકવામાં આવે છે, માથે મીંડું મૂકવામાં આવે છે. તો જે છે તેનો ઉચ્ચાર બે રીતે થાય છે. ઘણી વખત તરીકે તેનો ઉચ્ચાર થાય છે અને ઘણી વખત અન્ન તરીકે તેનો ઉચ્ચાર થતો હોય છે. અથવા તો અન. તો જ્યારે માનો કે કોઈ નામ છે અંબાજી, આપણે જે ધાર્મિક સ્થળ છે અંબાજી, તો અંબાજીમાં પાછળ મ ઉચ્ચાર થાય છે અનુસ્વારમાં, અંબાજી. તો ત્યારે તમારે એમ લખવો પડશે. અને જો અંકુર જેવું કોઈ નામ છે અંકુર, તો તેમાં ન બોલાય છે, બરાબર. તો ત્યારે તમારે એન લખવો પડશે. અને જે છે એ પણ સંયુક્ત જે આપણે અર્ધસ્વર તેને કહીએ છીએ અમ અને અહને. તો જે છે એમાં પાછળ હ જેવો અવાજ આવે છે, એટલે અનો એ છે અને હનો એચ છે. તો અહીં તમે 13 સ્વર જે છે અ, આ, એ, ઓ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અને અહ, આ 13 સ્વર જે છે તેને અંગ્રેજીમાં કેવી રીતે લખાય છે તે આપણે વિગતે સમજીએ. હવે આપણે વાત કરીશું આપણો જે ગુજરાતી જે કક્કો છે, એટલે કે આપણા જે ગુજરાતી વ્યંજનો છે. હવે એના અલગ અલગ વિભાગ, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, આ જે વિભાગો જે છે ક વર્ગ, બરાબર, અલગ અલગ જે વર્ગો છે તે આપણે ગુજરાતી જે વ્યંજન વિભાગ જે વિડીયો આપણે અલગથી અપલોડ કરેલો છે, તો તેમાં વિગતે સમજાવેલું છે. જો તમારે વધારે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તે વિડીયો જોઈ શકો. અહીં આપણે ફક્ત અને ફક્ત આ જે વ્યંજનો છે, એટલે કે આપણો જે કક્કો જે છે તેને અંગ્રેજીમાં કેવી રીતે લખવામાં આવે છે તે જ આપણે જોઈશું. તો જે ક જે છે તેને અંગ્રેજીમાં કે એ લખવામાં આવે છે. હવે તમને એમ થાય કે કનો કે છે તો એ કેમ આવે છે? તો જો તમે વધારે ડિટેલમાં જો સમજેલા હોય તો તમે જાણો છો કે દરેક અક્ષરની અંદર એક સ્વર છુપાયેલો હોય છે. કોઈ પણ અક્ષર જ્યારે લખાય છે ગુજરાતીમાં, માનો કે ક છે તો ક જે છે એ અધૂરો હોય છે, એટલે અડધો હોય છે કે ખોડો હોય છે. એમાં જ્યારે સ્વર અ વળે ત્યારે તે ક આખો બનતો હોય છે. તો આપણે જ્યારે પણ કક્કો અંગ્રેજીમાં લખીએ છીએ તો જે અ સ્વર જે છે તેના માટે આપણે એ લખતા હોઈએ છીએ. એ તમારે યાદ રાખવાનું છે. તો ક જે છે તેનો કે એ, ખ જે છે તેનો કે એચ એ, ગ છે તેનો જી એ, ઘરનો ગ, ગણપતિના ગનો જી એ, અને ઘરના ગનો જી એચ એ. ગ જે છે તે આપણે અંગ્રેજીમાં વપરાતો નથી. પછી આવે છે ચ. તો ચ જે છે તેનો સી એચ એ, છત્રીનો છ તેનો સાથે સી એચ એચ એ, એટલે કે સી ડબલ એચ એ. પછી આવે છે જમરૂખનો જ, તો તેનો જે એ. જબલાનો જ, તો તેના બે ઉચ્ચાર, બે અલગ અલગ રીતે તેને લખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, જબલાનો જે જ છે તેને જે એચ એ તરીકે પણ લખાય છે અને જેડ એ તરીકે પણ લખાય છે. તો તે છે જ. પછી આવે છે ટ. તો ટનો છે ટી એ. તેના પછીનો અક્ષર છે ઠ. તો ઠનો ટી એચ એ. ડનો ડી એ, ઢનો ડી એચ એ, અણનો એન એ, તનો ટી એ, થનો ટી એચ એ, દનો ડી એ, ધનો ડી એચ એ, નનો એન એ, પનો પી એ. ફ જે છે ફટાકડાનો ફ, તેમાં તમારે બે અક્ષરો યાદ રાખવા પડશે. ફને લખવા માટે આપણે એફ એ તરીકે પણ ફને લખીએ છીએ, અને પી એચ એ, પનો પી એ છે ત્યાંથી તમે યાદ રાખી શકો પનો પી એ. તો ફનો પી એચ એ પણ છે અને એફ એ પણ છે. તો પ પછી ફ, પછી આવે છે બ. તો બનો બી એ, બનો બી એચ એ, મનો એમ એ, યનો વાય એ, રનો આર એ, લનો એલ એ, વનો વી એ, શનો એસ એચ એ. ક્ષ, ષટકોણનો ક્ષ, તેનો પણ એસ એચ એ. સસલાના સનો એસ એ. હનો, હળનો હ જે છે તેનો એચ એ. અળ જે છે તેનો એલ એ. ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, તો તેના બે અલગ અલગ રીતે ક્ષને લખવામાં આવે છે. કે એસ એચ એ અથવા તો એક્સ એ. ફરી એક વખત, ક્ષત્રિયનો જે ક્ષ છે તે કે એસ એચ એ અથવા તો એક્સ એ તરીકે તેને અંગ્રેજીમાં લખવામાં આવે છે. અને પછી છેલ્લો અક્ષર છે જ્ઞ અથવા તો જ્ઞ. તો જ્ઞ જ્યારે જ્ઞ બોલાય તો જી એન અને જ્ઞ બોલતા હોય, હિન્દીમાં તમે જ્ઞ બોલો તો જી વાય એ. તો જ્ઞના પણ બે રીતે જ્ઞને લખવામાં આવે છે, જી એન એ અથવા તો જી વાય એ. બરાબર, ગુજરાતીમાં આપણે જ્ઞ જ બોલીએ છીએ, હિન્દીમાં તેને જ્ઞ ઘણી વખત બોલાતો હોય છે. તો જ્ઞ બોલીએ તો જી એન એ અને જ્ઞ બોલીએ તો જી વાય એ. તો આ થયા ગુજરાતી ભાષાના વ્યંજનો, અને તેને અંગ્રેજીમાં કેવી રીતે લખાય, બરાબર, તે તમે વ્યવસ્થિત રીતે સમજ્યા. હવે મિત્રો, જો તમને યાદ ના રહેતું હોય, કોઈ નાનું બાળક છે કે નાના વિદ્યાર્થીઓ છે તેમને આ વસ્તુ યાદ નથી રહેતી, તો કઈ રીતે તે શીખી શકે? તો અહીં તમે જુઓ, એક અક્ષર જે છે ક, તો તેનો કે એ છે, પણ પછી તરત જ ખ આવે છે તો કે એચ એ. આ એક પેટર્ન છેક સુધી તમને જોવા મળશે.
ખાસ કરીને જે 25 અક્ષરો તમે જાણો છો અલગ અલગ મેં તમને વર્ગ સમજાવેલા છે. કંઠ્ય છે, તાલવ્ય છે, મૂર્ધન્ય છે, બરાબર, ઓષ્ઠ્ય છે. તો આ અલગ અલગ જે વર્ગ જે છે તેમાં ગુજરાતી જે કક્કો છે એ ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે ગોઠવવામાં આવેલો છે. તો તમે જો ક પછી ખ તો કે એ તો કે એચ એ, ગ તો મોટો ગ તો જી એ તો જી એચ એ. તો દરેક એક અક્ષર છે તેમાં એચ છે અને એકમાં નથી, તો પહેલામાં નથી બીજામાં છે. આ રીતે આખી પેટર્ન તમને જોવા મળશે. તો આ રીતે તમે સરળતાથી તે યાદ રાખી શકો. પાછળના જે પછીના જે છે જેનું વ્યવસ્થિત વર્ગીકરણ નથી કરવામાં આવેલું, તો તે 25 પછીના છે એ તમારે અલગથી યાદ રાખવા પડશે. તો મિત્રો, આ જે વિડીયો જે છે તેની અંદર આપણે ગુજરાતી ભાષાના જે સ્વર છે તેનું અંગ્રેજી જોયું અને પછી ગુજરાતી ભાષાના જે વ્યંજનો છે તેને અંગ્રેજીમાં કેવી રીતે ફેરવાય તે આપણે વિગતે સમજીએ. હવે પછી જે વિડીયો આવશે તેની અંદર આપણે ગુજરાતી જે નામો જે છે, ગુજરાતીના જે નામ છે તેને અંગ્રેજીમાં કેવી રીતે લખાય, તે આ સ્વર અને વ્યંજનની મદદથી કઈ રીતે શબ્દ બને છે, કઈ રીતે અક્ષર બને, આખો શબ્દ બને છે, તે આપણે વિગતે સમજીશું. અને જોડે જોડે પછીનો જે વિડીયો છે તેની અંદર ઇંગ્લિશ સ્પેલિંગો કઈ રીતે બને છે, એટલે કે ઇંગ્લિશની અંદર જે 5 સ્વર છે અને બાકીના 21 વ્યંજનો છે તે જોડાઈને સ્પેલિંગ કેવી રીતે બને છે તે પણ આપણે વિગતે સમજીશું. તો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે, આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી પહોંચી જાય એના માટે શેર કરો, અને આવી જ માહિતી માટે, રસપ્રદ વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી